આજે હું માર્કેટમાંથી લાવી સુરણ છે એ આપણે નોર્મલી દાળ શાકમાં વાપરતા હોય છે, ખાસ કરીને અમારા ઘરમાં તુવેર દાળ ભાતની હોય ને એમાં વપરાય છે. પરંતુ અત્યારે શ્રાવણ મહિનો છે અને ફરાળમાં પણ સુરણનો ઉપયોગ થાય છે. બટેટાનો એક બેસ્ટ ઓપ્શન છે કે બટેટા તમારે ન ખાવા હોય, પેટ ભારે થતું હોય તો સુરણની કોઈ પણ વાનગી બનાવીને ખાઓ ને તો પેટ પણ હળવું રહે અને સાથે ફરાળી પણ કહેવાય. તો આજે સુરણનું શાક કહો તો શાક, અને તમે સ્નેક્સ તરીકે યુઝ કરવા માંગતા હો તો એવું કંઈક નવીન બનાવવાના છીએ. તો બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા મેં 250 ગ્રામ સુરણ લીધું છે. જમીનમાં ઉગતું સુરણ છે એ આવું માટીવાળું જ આવે છે. તો ટુકડો મને શાકભાજીવાળાએ કરી આપ્યો. તો સૌથી પહેલાં એની છાલ ઉખાડી લેશું અને પછી એને આપણે પાણીથી સાફ કરશું, જેથી એકદમ ચોખ્ખું થઈ જાય. આ રીતે થોડી એવી જાડી છાલ કાઢી લેવાની. જો અંદરથી બદામી જેવું નીકળતું આ સુરણ જમીનની અંદર ઉગતું હોય છે. છાલ ઉખડી ગયા પછી માટીવાળા લાગતા આ સુરણના પહેલાં આપણે એક સરખા ટુકડા કરી લેવાના છે, કારણ કે આજે જે વાનગી બનાવીએ છીએ એમાં એક સરખા ટુકડા જરૂરી છે. એ પછી એને આપણે પાણીમાં એકદમ સરસ સાફ કરી લેવાનું છે. તો આવા લાંબા ટુકડામાં પહેલાં કટ કરી લઈશ અને કઠણ છે એટલે થોડું એને જોર કરી અને સમારવું પડે. બસ આ રીતે ટુકડા થઈ જાય ને એ પછી ચોપિંગ સ્ટેન્ડ પર આ રીતે એના લાંબા ટુકડા કરી લઈશ અને એ પછી એક સરખા ચોરસ આવા કરવાના છે ટુકડા. આ સાઈઝના કરશો તો આ સુરણની આ વાનગી છે એ બહુ સરસ બનશે. બધા સુરણના એક સરખા ટુકડા થઈ ગયા છે. તો હવે તેને પાણીના બાઉલમાં ઉમેરી દઈએ અને ઘસી અને સાફ કરવાના છે, કારણ કે આ સુરણ છે એ માટીવાળું છે. હવે એકદમ ઘસી અને સાફ કરી લેવાનું છે. થોડો સ્ટાર્ચ છે એ પણ ઓછો થઈ જશે અને સાથે માટી છે જે લાગેલી હતી એ પણ નીકળી જાય છે. અહીં સુરણ એકદમ ઘસી અને સાફ થઈ ગયા છે. થોડી ચીકાશ પણ ઓછી થઈ ગઈ છે. બસ આટલા સાફ થાય એટલે એને પાણીમાંથી આ રીતે નિતારી લેવાના. અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેમાં હોલવાળી જાળી પણ રાખી છે. નીચે તળિયે પાણીને ઉમેરેલું છે. આ ટુકડા છે એ પાણીમાંથી નિતારી અને આ રીતે બધા છૂટા ગોઠવી દેવાના છે અને સ્ટીમ થવા દઈશું. સ્ટીમ એટલું જ થવા દેવાનું કે સેજ જ એવું સોફ્ટ થાય, અધકચરા રહે એવા આ સુરણના ટુકડા આપણે સ્ટીમ કરશું. અહીં બધા ટુકડા ઉમેરી દીધા છે. હવે થોડું એવું ઉપરથી સિંધાલું મીઠું સ્પ્રેડ કરી દઈશું, જેથી સ્ટીમ થઈને અંદર સુધી તેની ખારાશ ભળી જાય, જેથી આપણે વાનગી ખાઈએ ત્યારે આપણને અંદરથી મોળી ના લાગે. હવે ઢાંકણ ઢાંકી અને લગભગ 5 જ મિનિટ ચડવા દેવાનું છે. સુરણ સ્ટીમ થઈ છે એ દરમિયાન મેં અહીં સિંગદાણાને શેકી અને તેના બહુ ફોતરા નથી કાઢ્યા. આ રીતે 2 ટુકડામાં કટ કરી લીધા છે. અહીં જો પસંદગી હોય તો અધકચરો ભૂકો પણ કરી શકાય, પણ આ રીતે કરો તો વાનગીનો લુક પણ સરસ આવે. તેની સાથે જ 2 લીલા મરચાં ઝીણા ટુકડામાં સમારી લીધા છે અને 1 ઇંચ આદું આ રીતે ચોપ કરી લીધું છે અને લીંબુ લીધું છે. લગભગ 5 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક પણ કરી લઈએ કે આ બરાબર સ્ટીમ થઈ ગયા છે કે નહીં. જો અંદર ચપ્પુ ઇઝીલી જતું રહે છે એટલા આપણે સ્ટીમ કર્યા છે અને આનાથી વધારે થવા પણ નથી દેવાના. હવે ગેસ બંધ કરી દઈ અને આ ડીશ છે એને બહાર કાઢી લઈએ. અહીં આપણે પાણી વગર જ સ્ટીમમાં બફાવા દીધા છે એટલે એકદમ મીઠા થશે, પરંતુ એ પહેલાં આને થોડા ઠંડા થવા દેવા જરૂરી છે. તો લગભગ 10 મિનિટ આપણે એને ઠંડા થવા દઈશું. અહીં જુઓ સુરણના ટુકડા છે એ સ્ટીમ થઈ અને હવે ઠંડા પણ થઈ ગયા છે. ઠંડા કરવા જરૂરી છે. અને હવે નોર્મલી આનું શાક બનાવવું હોય તો પણ બનાવી શકીએ, પરંતુ આપણે થોડું સ્નેક ટાઈપ બનાવવું છે, શાકમાં પણ યુઝ થઈ શકે, એટલે હવે આગળની પ્રોસિજર કરીએ. ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થઈ ગયું છે. તો આમાંથી અડધા ટુકડા છે એ હું ઉમેરી દઈશ. સ્ટીમ થયેલા છે. ચિપ્સ આપણે ફિંગર ચિપ્સ બનાવીએ એ ટાઈપનો જ ટેસ્ટ આવે છે.
તો અડધા ટુકડા ઉમેરી દઈશ, બધા ટુકડા સાથે નહીં ઉમેરીએ, નહીંતર એકબીજા સાથે ચીપકી જશે. એટલે એને તળાવવા માટે સ્પેસ રહે એ રીતે ટુકડા ઉમેરવાના. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને એને તળવાના છે. એકદમ લો ન રાખતા મીડિયમ જેવી રાખશું અને મિક્સ કરતા રહીશું, જેથી આ ટુકડા છે તે એકબીજા સાથે ચીપકે નહીં. અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 2 થી 3 મિનિટ તળાતા જોઈ શકાય છે કે હવે આ ટુકડા છે સુરણના બાફેલા ટુકડા જે એકબીજા સાથે ચીપકતા નથી અને છૂટા થઈ ગયા છે, પરંતુ સહેજ એવા ગોલ્ડન બ્રાઉન ઉપરથી પડ થઈને ક્રિસ્પી થાય ને એવા આપણે એને તળવાના છે. અહીં એકદમ અલગ અલગ ટુકડા થઈ ગયા છે અને હજી પણ આપણે થોડાક એને તળશું. ગેસની ફ્લેમ મેં હાઈ કરી લીધી છે જેથી ઉપરથી થોડું ક્રિસ્પી પડ થઈ જાય. જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના પડ સાથે ક્રિસ્પી આ થઈ ગયા છે. શેકાશે એટલે ક્રિસ્પીનેસનો સાઉન્ડ આવા જ લાગશે, એટલે ખ્યાલ આવી જાય કે આ તળાઈ ગયા છે. જો કેટલા સરસ થઈ ગયા છે. તો હવે એને આપણે તેલમાંથી નિતારી પણ લીધા છે. ટીશ્યુ પેપર ઉપર કાઢી લેશું એટલે એકદમ ડ્રાય થઈ જાય, વધારાનું તેલ હોય એ શોષાઈ જાય. આ રીતે છૂટા છૂટા ફેલાવી દેવાના. બાકી રહેલા સુરણના સ્ટીમ કરેલા ટુકડા પણ તેલમાં ઉમેરી દઈ અને તળી લઈશ. બાકી રહેલા સુરણના ટુકડા પણ તળાઈ ગયા છે તો તેને પણ સાથે ઉમેરી દેવાના અને આ જ રીતે અલગ અલગ કરી લેવાના. બસ આ સુરણના ટુકડા સહેજ જેવા ઠંડા થાય એટલે હવે આગળની પ્રોસિજર કરીએ. ગેસની મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા રાખી દીધી છે. તેમાં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરશું. જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. એ જ રીતે મીઠો લીમડો, ફરાળમાં તમે ના ખાતા હોય તો નહીં ઉમેરવાનો. સાથે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશ અને તેની સાથે ઉમેરીશ 1 ટીસ્પૂન સફેદ તલ. જીરું અને સફેદ તલથી આ વાનગીનો સ્વાદ એકદમ સરસ આવે છે, જેથી એનું પ્રમાણ વધારે રાખશું. સહેજ જેવા સાતળી લેવાના છે અને જીરુંની એકદમ જો સુગંધ આવવા લાગી છે એટલે આ સમયે વધારે સમય ના બગાડતા અહીં મેં જે કરેલા છે શિંગદાણાના 2 ટુકડા, શેકેલા શિંગદાણા છે તેના ટુકડા કરેલા છે તે ઉમેરી દઈશું અને તે ગેસની મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ને ત્યાં સુધી સાતળવાના છે. અહીંયા શિંગદાણા એકદમ સરસ તેલમાં સતળાય અને ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે. બસ આવો આ બધો મસાલો થાય એટલે એમાં લીલા મરચાંના ટુકડા ઉમેરવાના છે. મેં તમને બતાવ્યા ત્યારે 1 મરચું હતું, પણ મને થયું વધારે લીલા મરચાં નાખું એટલે મેં વધારે 2 મરચાં ઉમેરી દીધા છે. જેટલો લીલા મરચાં વધારે હશે એટલો સ્વાદ સરસ લાગશે. સાથે ચોપ કરેલું આદું પણ ઉમેરી દઈશું અને ફરીથી એકવાર થોડો એવું સાતળી લઈશું જેથી લીલા મરચાંની ફ્લેવર એકદમ સરસ આવી જાય. મસાલામાં મરચાં સતળાઈને એકદમ સરસ સુગંધ લાગે અને જો એકદમ સાતળવામાં બધું ક્રિસ્પી થઈ જાય ને એ પછી આપણે જે સ્ટીમ કરી અને તળેલા જે ટુકડા છે સુરણના એ ઉમેરી દેવાના છે. બધા ટુકડા ઉમેરી દઈશું. બધી વસ્તુ ક્રિસ્પી લાગશે આ વાનગીમાં, જેથી શાકની જેમ તો યુઝ કરી શકાય, પણ એને બદલે તમને ફરાળમાં ભૂખ લાગે, બાળકો રહ્યા હોય તો એને ભૂખ લાગે તો એક સ્નેક્સ તરીકે પણ આપી શકાય એવી આ વાનગી બને છે. વળી હેલ્ધી પણ ખરી. હા, તળેલી છે એટલે થોડું એવું લાગે કે તળેલી છે, પણ તો અત્યારે ફરાળી ચેવડો ને એ બધું આપણે તળેલું તો ખાતા જ હોઈએ છીએ, પરંતુ બટેટા નથી એટલે પેટ ભારે ના થાય. સાથે જ 1 ટીસ્પૂન જેટલું મરીનો ભૂકો ઉમેરશું. મીઠું સિંધાલું મીઠું એટલું ઉમેરશું કારણ કે આની અંદર આપણે ઉમેરેલું છે એટલે શિંગદાણા અને ઉમેરેલા મસાલા પૂરતું જ ઉમેરવાનું છે. ગળાશ પસંદ હોય તે પ્રમાણે ખાંડ ઉમેરવાની છે. અહીં થોડી ગળોશ અમારા ઘરમાં પસંદ છે એટલા માટે હું 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું અને તે સાથે જ અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશ અને ખૂબ બધી વધારે કોથમીર પણ ઉમેરવાની જેથી એકદમ લીલી આ વાનગી ખાવાની મજા આવે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. સુરણની સૂકી ભાજી કહો કે સુરણનો સ્નેક, પણ ખાવાની એટલી બધી મજા આવે છે અને પેટમાં ભાર નહીં થાય અને ટેસ્ટી પણ એટલું જ ખરું. આમાં જુદું જુદું તમે વેરિએશન આપી શકો અને પીરસવા સમયે અલગ અલગ ચટણીઓ છે એ પણ ઉમેરી શકાય છે. ફરાળી ચેવડો ઉમેરી શકાય છે જે હું તમને બતાવીશ. પણ એકદમ મસ્ત મજાની આ વાનગી બની અને તૈયાર છે. આખો શ્રાવણ મહિનો ખાવ ને તો પણ જરા પણ
ન ભાવે એવું બિલકુલ ન થાય અને સુરણની મીઠાશથી એક અલગ જ ટેસ્ટ આવે છે. તો બની અને તૈયાર છે સુરણનો એક અલગ જ વાનગી. હવે ગેસ બંધ કરી દઈશું. સુરણની બનેલી આ મસ્ત મજાની ક્રિસ્પી વાનગી પીરસી પણ લઈએ. જુઓ બધું અલગ અલગ રહી છતાં પણ એક અલગ જ ટેસ્ટ ડેવલપ કરે છે, જે ખાવાની ખરેખર મજા આવી જશે. ફરાળી રાજગરાની પૂરી સાથે ખાવ, થેપલા સાથે ખાવ કે એમનેમ ચાટની જેમ ખાવ, કોઈ પણ રીતે ભાવે તેવી આ એકદમ નવી વાનગી છે, છતાં પણ હેલ્ધી અને ટેસ્ટી. વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે રાજગરાની સેવનો ચેવડો પણ ઉપરથી ગાર્નિશ કરીશ. આ ઓપ્શનલ છે, પણ તો થોડો ઉમેરશો તો બહુ સરસ લાગશે. લીલી ચટણી પણ ઉમેરી શકાય અને સાથે સમારેલી કોથમીર ઉમેરી દઈશ. એકદમ ટેસ્ટી આ રેસીપી ફરાળમાં તમે કઈ રીતે ખાવાનું પસંદ કરશો કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જ રેસીપી ઉપયોગી લાગી હોય તો અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવી અવનવી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે, અને એ પણ શ્રાવણ મહિનાની રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.